તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, ખાસ અમારી ચેનલની અંદર જો તમે યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો અમારી ચેનલ હાલારનો ધબકારો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો ફેસબુક પેજમાંથી જોતા હો તો ખાસ અમારું જે ફેસબુક જે છે તે ખાસ ફોલો કરી નાખજો, જેથી કરીને અમારી અવનવી માહિતી ખેડૂતો સુધી હંમેશા પૂગતી રહે. ખાસ ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાની છે કે આવનારા વર્ષમાં ખેડૂતોને કયો પાક વાવવો જોઈએ, વરસાદને આધારે કયો પાક વાવવો જોઈએ જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. અને આવનારું ચોમાસું એટલે કે વરસાદ કેવા થશે તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખાસ ખેડૂત ભાઈ, આ વિડીયો ખાસ બનવાનો છે અને આપણો જે વિડીયો જે છે તે વચ્ચેથી અધૂરો નહીં મૂકશો, પૂરેપૂરો જોશો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે. પછી પાછળથી આપણે ખોટી કોમેન્ટ કરવી પડે એવું ન થાય, એટલા માટે ખાસ આખો પૂરો વિડીયો વ્યવસ્થિત સાંભળો. તો ખાસ ખેડૂત ભાઈઓ, વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ તમે વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. ખેડૂત ભાઈઓ, હવે ખાસ આપણે એ જોઈએ કે આવનારા વર્ષમાં વરસાદ કેવા થશે અને તેના આધારે ખેડૂતોએ કયો પાક વાવવો જોઈએ. તો ખેડૂત ભાઈઓ, ખાસ પહેલા આપણે વરસાદની માહિતી લઈએ. તો ખેડૂત ભાઈઓ, ખાસ તમને જણાવી દઉં કે આવનારા વર્ષમાં વરસાદ જો કદાચ થોડો ઘણા વહેલા થાય તો એટલો બધો વધારે વરસાદ થશે નહીં, એટલે કે પૂરતી વાવણી થશે નહીં, ક્યાંક થશે ક્યાંક નહીં થાય, એટલે એવું થશે. અને જો વહેલા થશે તો જો મારો અનુમાન એક એમ છે કે વરસાદ વહેલા થશે તો આવી રીતના થશે, ટૂંકમાં પૂરી વાવણી બધા વિસ્તારની અંદર થશે નહીં, 2 થી 3 ઠોકે વાવણી થઈ શકશે. અને વરસાદ જે છે, જે વાવણી લાયક વરસાદ કાયદેસર હોય તે થોડોક લેટ થશે, એટલે કે જેમ આપણે 2025માં જેમ ચોમાસું આવેલું એવી રીતના જ આ વર્ષે એટલે કે 2026માં પણ ચાલી શકે એવી થોડીક શક્યતા અમને લાગી રહી છે. એટલે ખાસ વરસાદ જે છે તે થોડાક લેટ જશે અને વહેલો વરસાદ થશે તો પણ ક્યાંક છાટાછૂટી વધારે, ક્યાંક ઓછો વધારે, ટૂંકમાં વાવણી લાયક વરસાદ થશે નહીં. કદાચ વાવણી ખેડૂતો કરશે તો પણ પાક વ્યવસ્થિત થશે નહીં, એવી રીતના વરસાદ શરૂઆતમાં થશે. એટલે ખાસ જો ટાઈમસર વાવણી થઈ જાય તો ખેડૂતો માટે સારું જ છે. પણ આ એક અમારું અનુમાન હોય છે કે આવી રીતના આવતા વર્ષના ચોમાસામાં આવી રીતના થઈ શકે છે. અને જો શરૂઆતમાં વરસાદ વધારે થઈ જશે, ટૂંકમાં કદાચ વાવણી થઈ ગઈ, અમુક વિસ્તારની અંદર વાવણી ટાઈમસર થઈ ગઈ, તો વાવણી પછી એટલે કે આપણે વાવણી વવાઈ ગયા પછી જે વરસાદ જે છે તે મિત્રો વાવણા પછી વરસાદ ખેંચવશે, એટલે કે આપણે પાણી પાવાની પણ તકલીફ થશે, કેમ કે વરસાદ ખેંચવશે એટલે પાણી તો હશે નહીં, એવડા વરસાદ થયા નહીં હોય. એટલે ખાસ વહેલું જો વાવણી થાય તો પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે આવતા વર્ષે, કેમ કે વરસાદ જે છે તે શરૂઆતમાં કદાચ થઈ જશે થોડો ઘણો, પછી વચમાં જે વરસાદ જે છે તે ખેંચવશે, એટલે કે લંબાવશે, ટાઈમસરનો વરસાદ વચ્ચે નહીં આવે, એટલે કે ટૂંકમાં વચ્ચે વાયરું પડી શકે છે, પવન ફૂંકાઈ શકે છે, એવી કન્ડિશન થઈ શકશે. એટલે એ જોઈ અને ખેડૂતોએ આવતા વર્ષે કોઈ પણ પાકનું જે વાવેતર જે છે તે જોઈ અને કરવું. અને બીજી વસ્તુ ખાસ, વરસાદ જો આમ જોઈએ તો લેટ વધારે વરસાદ થશે, એટલે કે પ્રથમ જે 6ઠો અને 7મા મહિનામાં કદાચ વરસાદ મોડા રહીએ અને 8મા 9મા મહિનામાં જે વરસાદ જે છે તેની મિત્રો તીવ્રતા વધારે રહીએ એવી શક્યતા છે. આમ જોઈએ તો નોરતા છે, નવરાત્રી નોરતા અને દિવાળી આસપાસ વરસાદનું મિત્રો બર વધારે રહેશે. એટલે ખાસ ભાદરવામાં પણ વરસાદ આ વર્ષે વધારે રહે, ભાદરવા પછી પણ વરસાદ રહે, એટલે કે જેમ ગયા વર્ષે થયું સેમ આ વર્ષે પણ 2026માં પણ થઈ શકે છે રિપીટ. એટલે એવી રીતના વરસાદ થશે, વચ્ચે તાણ વધારે આવશે પાણીની, વરસાદ નહીં બિલકુલ ઓછો હશે, એટલે આવું થઈ શકે આવનારા વર્ષમાં. હવે આવી કન્ડિશનમાં ખેડૂતોએ કયા પાકનું વાવેતર કરવું જોઈએ? હવે ખેડૂત ભાઈઓ, એક ધારી મગફળી ખેડૂતોએ ન વાવવી જોઈએ આવતા વર્ષે, મારું એક કંઈક એવું અનુમાન છે. કેમ કે મગફળીનું બિયારણ ખેડૂતોને આવતા વર્ષે એટલે કે 2026માં થોડું ઘણું મોંઘું પડી શકે છે. અને ખાતર જે આપણે જે પાયાનું ખાતર જે ખેડૂતોને જોઈ છે તે પણ મોંઘું પડશે, એટલે કે બહુ વધારે ભાવમાં ખેડૂતોને પડશે. એટલે કે આવતા વર્ષે ખાતર અને બિયારણ બંને ખેડૂતોને મોંઘા પડશે એવી પૂરી શક્યતા છે. એટલે બંને ત્યાં સુધી ખાલી એક જ ધારી મગફળી જ ન વાવવી, કેમ કે મગફળી વીઘો આપણે મગફળીનો વાવવામાં આપણે ખર્ચો વધી જતો હોય છે, એની સામે આપણે અન્ય પાકનું પણ આવતા વર્ષે વાવેતર કરવું જોઈએ. એક જ ધારા કોઈ પણ પાકનું વાવેતર ખેડૂતોએ ન કરવું જોઈએ એવી મારી ભલામણ છે. કપાસ પણ વાવવો જોઈએ, કેમ કે કપાસમાં જે આપણો વીઘો જે છે
કે ક્યાંક ને ક્યાંક સસ્તામાં સસ્તું પડે છે અને વધારે ઓછા ખર્ચે આપણી જમીન વધારે આવી જતી હોય છે. એટલે જે ખેડૂતોને જે મગફળી સ્પેશિયલ થતી હોય એને વાંધો નથી, ખાલી મગફળી જ વાવે તો, પણ કદાચ તમારે વધારે જમીન હોય અને તમારા જમીનની અંદર કપાસ પણ ફાવક હોય તો ખેડૂતોને મારી ભલામણ છે કે કપાસનું પણ આવતા વર્ષે ખાસ વાવેતર કરજો. કેમ કે કદાચ વરસાદ વધઘટ થાય અને આપણે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર બંને આવતા વર્ષે જે 2025માં જે આપણે મળ્યું એનાથી મોંઘું મળશે એ ખાસ તમને જણાવી દઉં. કેમ કે ખાતરની શોર્ટ અત્યારથી જ છે, જે આપણે પાયાના ખાતર જે છે બરોબર, તેની શોર્ટ અત્યારથી જ છે, ખેડૂતોને મળવું મુશ્કેલ આવતા વર્ષે લાગી રહ્યું છે મને ક્યાંક ને ક્યાંક. એટલે ખાસ આપણે વીઘો જે છે, જે આપણે સામાન્ય બરોબર આપણે 2-3 હજારમાં ભરાતો હોય એને જગ્યાએ આવતા વર્ષે 5-7 હજારે પણ પૂગી શકે એક વીઘો. એટલે ખાસ મગફળીમાં ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે એક ધારું મગફળીનું વાવેતર ન કરવું જોઈએ. અને બીજી વસ્તુ ખાસ, મગફળી વાવો તો એક જ ધારું વાવેતર ઉભરી કે ઓલી જ મગફળી નવી વાવવાની. કેમ કે લાંબા ગાળાની વધારે મગફળી વાવવાની, ટૂંકા ગાળાની બહુ મગફળી વાવવી નહીં. જો કેમ કે આપણે જો ટૂંકા ગાળાની મગફળી વાવશું તો એક તો એ પ્રોબ્લેમ આવશે, જો પાણી હોય તો વાંધો નથી, તો તમે કોઈ પણ મગફળી વાવી શકો છો. પણ કદાચ આપણે પાણીની સગવડ ન હોય અને આપણે મગફળી ટૂંકા ગાળાની વાવી, હવે મગફળી જો ટૂંકા ગાળાની વાવશે તો વરસાદ કદાચ ખેંચવે વધારે, વચમાં ડિસ્ટન્સ ખેંચી જાય વરસાદ, તો ટૂંકા ગાળાની મગફળીનો સમય ટૂંકો હોય અને જેથી કરીને આપણે પૂરતું ઉત્પાદન ન પણ મળી શકે. એટલે લાંબા ગાળાની પણ મગફળી ખેડૂતોએ આવતા વર્ષે વાવવી જોઈએ. 20 નંબર છે, 22 નંબર છે, 32 નંબર છે, ગિરનાર 4 છે, એવી બધી જે મગફળી જે છે તેવું બિયારણ પણ ખેડૂતોએ વાવવાનો વધારે આગ્રહ રાખવાનો. ઉભળી મગફળી જે આવે છે, જે ટૂંકા ગાળાની છે, તે મગફળી બને ત્યાં સુધી થોડીક ઓછી વાવવી અથવા તો થોડીક લેટ વાવવી. કેમ કે આગળના સમયમાં પાછતરા વરસાદ વધારે રહીએ એવી શક્યતા હાલ મને લાગી રહી છે. એટલે ખાસ ખેડૂતોને બને ત્યાં સુધી કપાસમાં પણ થોડું ઘણું વરવું જોઈએ અને અન્ય પાક પણ ખેડૂતોએ વાવવો જોઈએ. એક ધારી મગફળીમાં ન રહેવું જોઈએ. બાકી હા, આપણે સગવડ પૂરતી છે, પાણી પણ પૂરતું છે અને બિયારણ પણ ઘરનું આપણી પાસે છે અને જમીન આપણી બરોબર છે, વ્યવસ્થિત છે અને મગફળીનું જ ઉત્પાદન સારું થાય છે, એરંડા કપાસ બરોબર થતા નથી, તેવા ખેડૂતોએ ઓપ્શન ન હોય તો તેને મગફળી જ વવાય. અને મગફળી ઉત્પાદન સારું આવતું હોય તો તેવા ખેડૂતોને મગફળી જ વવાય, બીજું ન વવાય. પણ આવું જો પ્રોબ્લેમ હોય, પાણીના ઇસ્યુ હોય, મગફળી બરાબર થતી ન હોય અને વીઘા પણ સામટા હોય, 30, 40, 50 વીઘા હોય, 100 વીઘા હોય, તો અમુક ટકા ખેડૂતોએ 50% કરી નાખવું જોઈએ. મારો અનુમાન એવો છે. કઠોળ પણ વાવી શકો છો, ત્યારબાદ કપાસનું પણ વાવેતર કરી શકો છો. જો કપાસ સારો થતો હોય તો કપાસ પણ એક સારામાં સારું ઓપ્શન છે. તો ખેડૂતો ખાસ આજની માહિતી ખાસ આટલી હતી. અને અમારો મિત્રો ધ્યેય હંમેશા, જ્યારે અમે ચેનલની શરૂઆત કરી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમારો ધ્યેય હંમેશા એક જ રહેલો છે કે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય. કેમ કે હું પણ ખેડૂત ભાઈ તમારી જેમ સાદો સિમ્પલ ખેડૂતનો દીકરો છું. એટલે ખાસ ખેડૂતને સપોર્ટ કરે એટલે ઘણું. તો ખાસ ખેડૂત ભાઈઓ, અમારી ચેનલ હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈ ટોટલ માહિતી જીરુની હોય, ભાવની બજાર હોય, મગફળી બજાર ભાવ હોય, જીરા બજાર ભાવ હોય, ત્યારબાદ જીરાને પકવવાથી વાવવાથી લઈ હાર્વેસ્ટિંગ સુધી દવા હાથે ટોટલ માહિતી અને જીરુની બજાર ભાવ ટોટલ માહિતી અમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને જોડાઈ જશો. અને તમારા સગાવાલામાં પણ અમારો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો ખેડૂત ભાઈ બસ હાલ મને હાલાર મિત્રો મળી આવું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો દીકત દલવાડિયાના રામ રામ, જય જવાન, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળી આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.